વડોદરાના વિવિધ પ્રશ્ને કોંગ્રેસ આવી મેદાનમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર સુપરત કરાયું। વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજે મહત્વના મુદ્દાઓને લઈને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે મહત્વના મુદ્દાઓને લઈને આગેવાનો પહોંચ્યા હતા। શહેરમાં દિવાળીના સમયે 2 ટાઈમ ચોખ્ખું પાણી, પાણીજન્ય રોગોને લઈને કમળો, ટાઇફોઇડ જેવા વડોદરા શહેરમાં દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે। ત્યારે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આજરોજ આવેદનપત્ર આપીને રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખ ઋત્વિક જોશી, પાલિકાના વિરોધ પક્ષના નેતા ચંદ્રકાંત શ્રીવાસ્તવ તથા કોર્પોરેટરો અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મહત્વના મુદ્દાઓ પર અમે રજૂઆત કરવા આવ્યા છે। ખાસ કરીને વડોદરા શહેરમાં દિવાળીનો ટાઈમ છે, તહેવારનો સમય, અને વડોદરાની પ્રજાને 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના મળે, ચોખ્ખા પાણીની જગ્યાએ દૂષિત પાણી આવે, એના કારણે પાણીજન્ય રોગોના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે। આજે ઘરે ઘરે મોટાભાગે ગોરવા વિસ્તાર, તાંદેરા વિસ્તાર, આજવા રોડ, વાઘોડિયા રોડ, નિઝામપુરા, સમા, એકતાનગર, છાણી, આ બધી જગ્યાએ જે પાણીજન્ય રોગોથી જે કમળાના દર્દીઓની સંખ્યા વધી ગઈ છે। અને દવાખાનામાં જે અર્બન હેલ્થ સેન્ટર છે ત્યાં સરકારી દવાખાનાઓની અંદર જે સુવિધાઓ મળવી જોઈએ કોર્પોરેશનના અંડરમાં આવે, સોનોગ્રાફી મશીન નથી। આજે પેશન્ટને, નાના બાળકોને એસએસજી હોસ્પિટલ લઈને જાય ત્યાં એક જ મશીન, ત્યાં લાઈનમાં બેસવું પડે। ગરીબ લોકો પ્રાઇવેટમાં કઈ જશે, ત્યાં 3-3 હજાર રૂપિયા ચાર્જ લેવામાં આવે છે। અમે અગાઉ પણ વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર રજૂઆત કરી, પરંતુ મ્યુનિસિપલ કમિશનરના અધિકારીઓ આ વડોદરાની પ્રજાના પ્રશ્નોને નિરાકરણ કરવાની જગ્યાએ બધા મહોત્સવમાં ડાન્સ પાર્ટી કરી રહ્યા છે। ઝુમકા ગીરા રે એની પર ડાન્સ ચાલે છે। અરે વડોદરાની પ્રજાને તમે ડિસ્કો ડાન્સ કાઢી હતી, તમારા તાઇફાના લીધે વડોદરાની પ્રજા શું કામ ભોગવે? આ પ્રજા ટેક્સ ભરે છે, વેરો ભરે છે, ત્યારે તમને વધારે પગાર મળે છે, ત્યારે તમે પ્રજાને ભૂલી ગયા છે। ચૂંટાયેલી પાક ભાજપના ઈશારે કામ કરવાનું, બીજેપીના નેતાઓ કે એટલું જ કામ કરવાનું। વિરોધ પક્ષ તરીકે અમે આટલા આવેદનપત્ર આપ્યા, આટલી રજૂઆત કરી, એક આવેદનપત્રનો જવાબ નથી આપતા। એટલે માટે અમારે કલેક્ટર પાસે આવવું પડ્યું છે કે ભાઈ અમે રાજ્યપાલને આવેદનપત્ર મોકલીએ છીએ કે વડોદરા શહેરમાં જો કોર્પોરેશનના અધિકારીઓ એવું સમજતા હોય કે તમે પ્રજાના કામ નહીં કરીએ તો અમે વિપક્ષ સાંખી નહીં લે। આવા અધિકારીઓને અહીંથી બદલી કાઢો, તાત્કાલિક બદલો, અને જે પ્રજાના કામ કરે એવા લોકોને મૂકો। કારણ કે એક નિર્દોષ બાળકી 10 વર્ષની માનસી કરીને બિચારી એને જીવ ગુમાવ્યો, તાવ આવતો તો છોકરીને, એકતાનગરમાં રહે છે। આજે એના ઘરે ઘરે અમે જઈને આજે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર પાણીની ટાંકીની વિઝિટ કરી, પાણીની ટાંકીની વિઝિટ કરી નીકળી ગયા। એકતાનગરમાં જવું જોઈએ। નાના બાળકોને તમે વિચાર કરો, દવાખાનામાં એડમિટ છે, આજે પહેલા ધોરણમાં ભણનારા હોય, નાના છોકરા હોય, બધાને પેટમાં દુખવાના અને પાણીમાં કોરા પડી જાય, એક જ દિવસમાં પાણીમાં કોરા પડી જાય, ઘરે ઘરે કમળાના પેશન્ટ છે। અમે રજૂઆત કરી ત્યારે આજે ડોક્ટરોની જે ટીમ પહોંચી છે પણ એ સંતોષકારક નથી। 24 કલાક ત્યાં તમારે ડોક્ટરોની ટીમને ખડે પગ ઊભી રાખવી જોઈએ। અર્બન હેલ્થ સેન્ટરમાં બોટલ ચડાવીને મોકલી દે છે, કેમ ભાઈ? એડમિટ કરો ને, તમે એને રાખો, જ્યાં સુધી સારું ના થાય ત્યાં સુધી ડિસ્ચાર્જ ના કરવા જોઈએ। ચેપી રોગના દવાખાનામાં અમે ગયા, ત્યાં પણ કમળાના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે। સામે દિવાળીનો તહેવાર છે, આજે ગરીબ ઘરના મધ્યમ વર્ગના લોકોને શું દિવાળી ઉજવવાનો અધિકાર નથી? મા બાપ પોતાની નોકરી ધંધો છોડીને એમના છોકરાઓ માટે, કારણ કે બીમાર છે બધા, એટલે આ ગંદા પાણીનો પ્રશ્ન છે। વડોદરાનું કોર્પોરેશન તંત્ર ઊંઘતું ઝડપાયું છે। બીજો મુદ્દો, જે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, CJI, સુપ્રીમ કોર્ટ, એમની પર જે હુમલો થયો, એને હુમલો કરનાર સામે આજ સુધી કોઈ કડક કાર્યવાહી થઈ નથી। ત્યારે કોંગ્રેસ પાર્ટીની માંગણી છે, જો સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા સામે આવું થતું હોય તો સામાન્ય નાગરિકની સુરક્ષા શું? આ બહુ મોટો પ્રશ્ન છે। આ લોકશાહીમાં, આ સંવિધાન પર હુમલો છે, આ લોકશાહી પર હુમલો છે। ત્રીજી વસ્તુ કે આવનારા દિવસમાં જયારે કોર્પોરેશનની ચૂંટણી થવાની છે, અમે અગાઉ પણ વડોદરા શહેરના કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલું કે ભાઈ 90 દિવસ પહેલા અમને મતદાર આપો। કોર્પોરેશનની ટીમ શું કામ કરી રહી છે ખબર નથી પડેલું। કોઈ વોટર લિસ્ટમાં સુધારા છે નહીં। આજે અપડેટેડના નામે જે લિસ્ટ આપવામાં આવે છે એમાં આજે પણ મૃત્યુ પામેલા લોકોના નામ આજે પણ છે, સ્થળાંતર થયેલા લોકોના આજે પણ નામ છે, ડુપ્લિકેટ વોટર્સ છે। તો ભાઈ નિષ્પક્ષ ચૂંટણી કેવી રીતે થાય? અમને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન જોઈએ છે, જે માટે અમે વડોદરા શહેરના કલેક્ટરને રજૂઆત કરી છે કે ભાઈ સારી, જે અમને અમારી પાસે માહિતી છે કે જે DL હોય છે એમને ટ્રેનિંગ પણ આપવામાં નથી આવી, એમની પાસે પૂરતી કીટ પણ નથી, તો કેવી રીતે એ લોકો ઇલેક્શન કરાવશે? કેવી રીતે લોકોની વચ્ચે કામગીરી કરશે? ત્યારે આ બધા પ્રશ્નો લઈને અમે કલેક્ટર સાહેબ પાસે આવ્યા હતા, અને આમાં જો આના નિરાકરણ નહીં આવે તો અમારે પછી પ્રજા વચ્ચે જઈને આંદોલન કરવું પડશે।